વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટેની જે ચર્ચા હતી એને આગળ વધારીએ. આપણને શૂન્ય વિશેની માહિતી આપેલી હોય અને દ્વિઘાત સમીકરણ મેળવવું હોય, દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો કેવી રીતે આપણે મેળવી શકીએ? જો કે એના વ્યાપક સ્વરૂપની આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે એના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 2.2માં બીજો દાખલો છે. એમાં ઉપર હેડિંગ એવું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા સૂચના એ છે કે આલ્ફા અને બીટા અલગથી આપેલા નથી, એનો સરવાળો આપી દીધો છે અને ગુણાકાર આપી દીધો છે. એટલે આપણી પાસે દાખલાની અંદર જે વિગત છે એમાં આજે પહેલા દાખલાની હું ચર્ચા કરું તો 1/4 છે એ શૂન્યોનો સરવાળો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા છે, બરાબર. અને -1 છે એ શૂન્યોનો ગુણાકાર છે, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ -1 છે. આપણી પાસે જુઓ આ જે માહિતી છે એ આમ તો રેડીમેડ કહેવાય, કારણ કે આપણી પાસે વ્યાપક સ્વરૂપ જે બહુપદી મેળવવાનું છે એમાં આલ્ફા પ્લસ બીટા છે એ મધ્યમ પદમાં આવે છે અને આલ્ફા ઇન્ટુ બીટા અંતિમ પદમાં આવે છે. એટલે આમ તો આ જે વિગત છે એ આપણા માટે સહેલી કહેવાય, કારણ કે નહીંતર શું કરવું પડે કે શૂન્યો આપેલા હોય તો એના આધારે આપણે પહેલાં સરવાળો કરવો પડે અને પછી એનો ગુણાકાર કરીને પછી એ સંખ્યાઓ વ્યાપક સ્વરૂપમાં મૂકવાની થાય. અહીંયા આપણી પાસે રેડીમેડ છે. તો આપણી પાસે જે બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે px = x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. મિત્રો, ગણિતની અંદર જેટલા સૂત્રો આવતા હશે એ તમે ખૂબ સરસ રીતે યાદ રાખશો તો તમને ગણિત એટલું જ સહેલું લાગશે. અહીંયા આગળ બહુપદીનું વ્યાપક સમીકરણ આપેલું છે, એમાં આપણે બંને કિંમતો મૂકીએ છીએ. મને જે આલ્ફા પ્લસ બીટા આપેલા છે 1/4 એ હું ક્યાં મૂકું છું? જો px આ x² આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 1/4 આપેલા જ છે રેડીમેડ, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે -1. હવે આમાંથી હું 1/4 કોમન લઈ લો. જુઓ, આમાંથી હું કોમન લઈ લો. કોમન લ્યો એટલે તમારે x² ને 4 વડે ગુણવા પડે, કારણ કે આની પાસે કોમન કાંઈ નથી. તમે એક રીતે વિચારો ને તો અહીંયા આગળ x² જે છે, જો હું તમને બાજુમાં સમજાવું છું, આમાં એકચ્યુઅલી કર્યું છે શું? માની લો કે આ જે બહુપદી છે એનું આ રીતે લખું. જુઓ, 4/4x² -1/4x પ્લસ, એટલે કે આ માઇનસ છે એટલે -4/4. આમાં મેં આમ તો કંઈ કર્યું નથી, આ બે ઉડી ગયા એટલે કંઈ કર્યું જ નથી. અહીંયા તો 1 ઓલરેડી છે ને અહીંયા -1 છે, કશું કર્યું નથી. પણ તમને સમજાવવા માટે છે કે આમાંથી હવે તમે 1/4 કોમન લઈ લો તો અહીંથી શું બચ્યું? 4x², અહીંથી -x અને અહીંથી -4. તો આપણી જે બહુપદી છે, માગેલી બહુપદી, એમાં આ જે સહગુણક મળ્યો એને આપણે k કહેશું, કારણ કે એ શૂન્યેતર આંકડો હશે. અને મિત્રો ખાસ એક કહી દો કે આલ્ફા અને બીટા જેના શૂન્યો હોય એવી બહુપદી એક જ ના મળે, અનંત બહુપદી હોય. અહીંયા તમે કેની કિંમત કોઈ પણ લખો, ગમે તે બદલાવો, તો તમને જે બહુપદી મળે એના શૂન્યો આલ્ફા અને બીટા જ હોય. આવી અનંત બહુપદીઓ હોય. જ્યાં કે અહીંયા એને વ્યાપક સ્વરૂપે હું લખું છું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે px = k
એક્સ સ્ક્વેર કે ઇન્ટુ 4x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 આ સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી હશે. એટલે કે મને આવી ઘણી બધી બહુપદીઓ મળે છે. હવે એક બીજી વસ્તુની હું અહીંયા આગળ ચર્ચા કરી લો તમારી સાથે કે આ દાખલો છે એ તમારે અલગ રીતે ગણવો હોય તો પણ તમે ગણી શકો. કઈ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આગળ તમારી પાસે આલ્ફા પ્લસ બીટા શું છે તો કે 1/4. તમે એ જાણો છો કે આલ્ફા પ્લસ બીટા છે એ માઇનસ બી અપોન એ છે, બરાબર. અને આલ્ફા ઇન્ટુ બીટા એ શું છે તો કે -1 અને એ સંખ્યા છે સી અપોન એ, બરાબર. હવે તમને એક વસ્તુ ખાસ કહું કે જો તમે આપણી બહુપદી શું હોય માગેલ બહુપદી એને હું તમે આ સ્વરૂપમાં લખાવું કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આવા એબીસી હું મેળવીશ. હવે આના આધારે એબીસી હું કેવી રીતે મેળવું? જો હું એની કિંમત 4 નક્કી કરી લો, અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ 4 મને દેખાય છે, બરાબર. એની કિંમત હું 4 નક્કી કરી લઉં અને આને મેં 4 કીધા તો બીની કિંમત તમને -1 જ મળે, દેખાય જ છે તમને અહીંયા આગળ બી ઇઝ ઇક્વલ ટુ -1. અને એની કિંમત અહીંયા તમે 4 મૂકો આ જગ્યાએ, બરાબર. તો 4 હું અહીંયા આની સાથે ગુણું તો સીની કિંમતે મને -4 મળે, બરાબર. તો આ જે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકારનો જે સંબંધ આપણે અગાઉ લીધો છે એના આધારે પણ તમે બહુપદી મેળવી શકો. તો જુઓ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ હું 4 મૂકી દઉં તો 4x સ્ક્વેર, બીની જગ્યાએ -1 મારે મૂકવાના છે એટલે ઇટ ઇઝ -x અને સીની જગ્યાએ ફરીથી મારે -4 મૂકવાના છે. તો આ મને બહુપદી મળી જે આપણી માગેલી બહુપદી છે. એમાં કે છે એની કિંમત 1 છો મિત્રો. આમાં તમને દેખાતું નથી પણ કે ઇઝ ઇક્વલ ટુ 1 છે ને એ શૂન્યતર છે. આમાં મેં મૂક્યું કે કે ઇઝ ઇક્વલ ટુ 1/4 મને ભલે મળ્યા, કે તો બદલતો રહેશે, કે કોઈ ફિક્સ નથી. કદાચ તમે દાખલો ગણો કે બીજી કોઈ વ્યક્તિ દાખલો ગણે તો કેની કિંમત અલગ આવી શકે, પણ અંદરનું જે સ્ટ્રક્ચર છે બહુપદીનું આ એ સેમ હોવું જોઈએ. અહીંયા 4x સ્ક્વેર -x -4 છે, એવી રીતે અહીંયા પણ એ જ છે. તો મિત્રો આ એની એક બીજી રીત છે, પણ બની શકે કે બીજી રીતની અંદર તમારે એબીસી ડિફાઇન કરવામાં થોડીક તકલીફ પડે, પણ પ્રેક્ટિસ કરશો તો એ પણ અઘરું નથી. આની અંદર તમને થોડુંક ઇઝી એટલા માટે પડે કે એક ફિક્સ મેથડ થઈ કે ભાઈ આલ્ફા પ્લસ બીટા આ જ જગ્યાએ મૂકવાના છે અને આલ્ફા ઇન્ટુ બીટા છે આ જગ્યાએ મૂકવાના છે. એનું વ્યાપક સ્વરૂપ છે. આમાં એબીસી તમારે નક્કી કરવા પડશે, બરાબર. ઓકે, હવે આ જ મેથડમાં આપણે બીજો દાખલો લઈએ. તો અહીંયા √2 1/3 આ શું છે? બહુપદીનો સરવાળો અને એ બહુપદીનો ગુણાકાર છે, બરાબર. તો માગેલી બહુપદી એનું વ્યાપક સ્વરૂપ આપણી પાસે છે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા ઇન્ટુ બીટા. આ એક્સ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ મેં √2 મૂક્યા, આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ 1/3 મૂક્યા. આમાંથી 1/3 કોમન કાઢ્યા. આ પદ પાસે છેદમાં 3 નથી એટલે તમારે અંશમાં ગુણીને મૂકવા પડે. આ પદને પણ છેદમાં 3 નથી એટલે અંશમાં 3 વડે ગુણવા પડે. અહીં તો ઓલરેડી 1/3 કોમન નીકળી ગયા એટલે +1. તો અહીંયા શૂન્યતર કેની કિંમત શું છે? 1/3, બરાબર. એટલે કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે px ઇઝ ઇક્વલ ટુ k 3x સ્ક્વેર માઇનસ 3√2x પ્લસ 1 આ સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી કહેવાય. એટલે એનું વ્યાપક સ્વરૂપ છે, બરાબર. દાખલા